આજે આપણે બટાકાની એવી ટેસ્ટી ક્રિસ્પી અને ચટપટી એવી રેસીપી જોઈશું કે જે તમને ખાતા મન નહીં ભરાય અને એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં મેં અહીંયા 5 નંગ જેટલા બટાકા લીધેલા છે. તમે જોઈ શકો છો કે નાના મોટા બંને સાઇઝના લીધેલા છે. અહીંયા એવું કોઈ માપ નથી કે તમારે કેટલા બટાકા લેવા તો કેટલું થશે. તમે આ રીતે કોઈ પણ મતલબ કે અટકળે પણ તમે લઈ શકો છો. હવે છાલ કાઢીને તેને સરસ રીતે ધોઈ દેશું અને ત્યારબાદ આ રીતની ખમણી લઈ લેશું. તો ખમણી થોડી મોટી હોય એ રીતે રાખવાની છે. અતિશય મોટી પણ નહીં, પણ તમે જોઈ શકો છો કે આ રીતનું ખમણ થવું જોઈએ. હું તમને આગળ બતાવી દઈશ કે કઈ રીતનું ખમણ થયું છે. તો આ રીતે આપણે પાણીમાં જ ખમણ કરતા જશું જેથી કરીને તે કાળું ન પડે. તો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતનું ખમણ બનાવ્યું છે. બહુ વધારે નાનું એવું ખમણ નહીં રાખવું. તો હવે આ રીતે જ આપણે બધા બટાકાને ખમણીને તૈયાર કરી લેશું. તો આ રીતે બધા બટાકા થઈ ગયા છે. હવે આ પાણીમાં આપણે સરસ રીતે પહેલાં બટાકાને ચોળી લઈશું અને બીજું પાણી રેડી કરી લીધેલું છે મેં તેમાં એક બાઉલમાં. તો તેમાં આપણે આ બટાકાના સૌથી પહેલાં સરસ એવા ચોળી લેશું જેથી કરીને અંદરનો સ્ટાર્ચ જે છે તે નીકળી જાય અને જે તમે જોઈ શકો છો કે કઈ રીતનું પાણી થઈ રહ્યું છે. તો આ રીતે એક પાણીમાંથી કાઢી અને બીજા પાણીમાં આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ એ પાણીમાંથી લઈને આપણે આ રીતે 3 થી 4 વખત આપણે ધોવાનું છે જેથી કરીને તેમાંથી જેટલો સ્ટાર્ચ હોય તે નીકળી જાય અને જ્યારે આપણે બનાવીએ ત્યારે ઉપરનું જે લેયર છે તે સરસ એવું થાય. તો આ રીતે 3 થી 4 વખત મેં ધોઈ લીધેલું છે. હવે આપણે તમે જોઈ શકો છો કે લાસ્ટમાં આ રીતે આ એકદમ પાણી ક્લિયર રહેશે. તો હવે લાસ્ટમાં આપણે એક બાઉલ લઈ લેશું. તેમાં મેં ગરમ પાણી એડ કરેલું છે. તમે જોઈ શકો છો એકદમ ધુવાડા નીકળી રહ્યા છે. તો ઉકળતું પાણી મેં લીધેલું છે અને હવે જે આપણે ખમણ છે તે આમાં એડ કરી દઈશું. તમારે આ વસ્તુ ન કરવી હોય તો તમે થોડી વાર માટે પાણી ગરમ કરીને ગેસ ઉપર પણ આ પ્રોસેસ કરી શકો છો. મેં એમનેમ જ કરેલી છે. આ જે ખમણતી હતી ત્યાં સુધીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો એ રીતે કરેલું છે. તો હવે આપણે આ રીતે ખમણને ગરમ પાણીમાં 2 મિનિટ માટે રાખીશું. તમારે આ જ પ્રોસેસ ચૂલા ઉપર મેં કીધું એ રીતે કરી શકો છો. ખમણને આપણે બહુ બાફી નથી નાખવાના, પણ અધકચરા એવા થવા જોઈએ, એકદમ સરસ એવા ક્રિસ્પી પણ રહેવા જોઈએ અને થોડાક ભાંગી પણ જવા જોઈએ. એ રીતે કરવાના છે. તો આ રીતે થઈ જાય એટલે આપણે તેને એક આ રીતનો ઝારો કે ગળણી હોય તેમાં આપણે ચારણામાં રાખી દઈશું. પાણી બધું નિતારી લેવાનું છે. તમે જોઈ શકો છો બધું પાણી કાઢી લેશું અને આ રીતે મેં થોડી વાર માટે રાખેલું હતું. પણ તમે આ રીતે ન કરવું હોય તો તમે એક કપડું લઈ એટલે કે રૂમાલ કે એવું કંઈ પણ કપડું હોય તો તેમાં લઈ અને નીચોવી શકો છો. હવે સ્ટફિંગ માટે આપણે મેં અહીંયા બાફેલા કેળા લીધેલા છે, કાચા કેળા. તમે એની બદલે બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો, વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં મેં કટ કરેલા કાજુ અને કિશમિશ એડ કરેલા છે. આદુ અને તીખા મોળા મરચાં મિક્સ લીધેલા છે બારીક કટ કરીને અને બારીક કટ કરેલી ધાણાભાજી એડ કરી દેશું. હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, પછી ત્યાર પછી આમચૂર પાવડર એડ કરેલો છે ખટાશ માટે. તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. કાળા મરીનો પાવડર અને સંચળ પાવડર એડ કરી દેશું. તમારે અહીંયા વરિયાળી પણ એડ કરવી હોય તો પણ કરી શકો છો. ગળાશ માટે તમારે ખાંડ કે સાકરનો પાવડર પણ ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હવે મેં ચાખી લીધેલું છે, સરસ એવું થઈ ગયું છે. તો હવે મેં આ રીતની જે ગળણો હતો તેમાંથી મેં આ જે બટાકાનું ખમણ રાખેલું હતું નીતરવા માટે તે લઈ લીધેલું છે. તો પણ તેમાં થોડું પાણી હતું એટલે જ મેં કીધું કે જે તમે કપડું હોય તેમાં એકદમ નીચોવીને તમે લેજો જેથી કરીને તેમાં કોઈ પણ જાતનું પાણી ન રહે. એ રીતે એકદમ સૂકું એવું ખમણ કરી રાખવાનું છે. હવે ખમણમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અત્યારે હું ફરાળી બનાવી રહી છું એટલા માટે મેં અહીંયા તપખીરનો લોટ લીધેલો છે. જો તમે ફરાળી ન બનાવતા હોય તો તમે અહીંયા કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ રીતે ખમણને ઉપર નીચે કરતું જવાનું છે. પહેલાં મેં 3 થી 4 ચમચી તપકીરનો લોટ એડ કરેલો છે મિક્સ કરી અને ફરીથી 2 થી 3 ચમચી એડ કરેલી છે. એટલે જેટલી જરૂર પડે એટલું કરવાનું છે. જે ખમણને ઉપર સરસ એવું કોટિંગ થઈ જવું જોઈએ એટલે સરસ એવું થઈ જશે. બહુ આપણે જો પાણી રહેશે તો એકદમ બેટર જેવું થઈ જશે એટલે એવું આપણે નથી જોઈતું. હવે આપણે આ રીતે થોડું ખમણ લઈને હાથમાં આ રીતે થોડું થોડું છૂટું છૂટું પાથરી દઈશું. ત્યારબાદ તેમાં જે મસાલો બનાવેલો છે સ્ટફિંગનો તેમાંથી એક ગોળો લઈને આ રીતે વચ્ચે એડ કરીશું. ત્યારબાદ જે ખમણ છે બટાકાનું તે એની ઉપર આ રીતે પાથરી અને હાથની મદદથી આ રીતે આપણે ટિક્કી જેવો શેપ આપી દઈશું.
ધ્યાન રહે બહુ જાડું એવું ઉપરનું લેયર ન થાય અને બહુ પતલું પણ ન થાય ને, એ રીતે આપણે કરીશું. તો આ રીતે આસાનીથી થઈ જશે, કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. તમે જોઈ શકો છો સરસ આસાનીથી આ રીતની ટિક્કી જેવો શેપ બની ગયો છે. તો આ રીતે આપણે ટિક્કી બનાવતા જશું. સેમ પ્રોસેસથી મેં આ રીતે બધી ટિક્કી બનાવી લીધેલી છે. તમને હું ફરીથી બતાવી દઉં. આ રીતે ખમણને હાથમાં આપણે માત્ર પાથરવાનું જ છે. અને વધારે કોર્નફ્લોર કે તપખીર, જો તમે ફરાળી બનાવતા હોય તો બહુ વધારે તપખીરનો પણ ઉપયોગ નથી કરવાનો, માત્ર કોટિંગ થાય. તમે જોઈ શકો છો કે આ રીતે કોટિંગ જ થયું છે, એ રીતનું જ રાખવાનું છે. વચ્ચે સ્ટફિંગ એડ કરીને ઉપરથી ફરીથી બટાકાનું ખમણ એડ કરી દેશું અને આ રીતે પ્રેસ કરતા જઈને સરસ એવો ટિક્કી જેવો શેપ આપી દેશું. ત્યાં સુધીમાં સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તેલ આ રીતનું ગરમ થઈ જાય મીડિયમ એવું, ત્યારબાદ આપણે ટિક્કીને એડ કરી દેશું. ટિક્કીને એક સાઈડ સરસ એવી ક્રિસ્પી થાય, મતલબ કે એક બાજુ સરસ એવું તેના ઉપરનું લેયર થઈ જાય ત્યાં સુધી કરવા દેશું. ત્યારબાદ તેને આપણે ફેરવી દેશું અને ફેરવતા ફેરવતા આ રીતે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થાય મીડિયમ ફ્લેમ ઉપર, ત્યાં સુધી આપણે કરી લેવાનું છે. અત્યારે મેં તેને શેલો ફ્રાય કરેલી છે, જેથી તેલ પણ ઓછું બગડે અને આ રીતે સરસ એવી થઈ જશે. આ જે ટિક્કી બનાવવામાં બહુ તેલની જરૂર નથી પડતી, તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો આ રીતે મેં બધી ટિક્કી બનાવી લીધેલી છે. અને અહીંયા જો આ ટિક્કીમાં તમારે ચીઝ પણ એડ કરવું હોય ને તો પણ એ વેરિએશન કરી શકો છો. પણ મેં આજે ફરાળી બનાવેલી છે તો મેં એવું કંઈ એડ નથી કરેલું. વટાણા પણ જો તમે ફરાળમાં ખાતા હોય તો એડ કરવા, ન ખાતા હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. હવે ટિક્કીનો તમે ક્રિસ્પીનેસ પણ સાંભળી કે કઈ રીતની ક્રિસ્પી બની છે. એકદમ ઉપરથી ક્રિસ્પી, અંદરથી ટેસ્ટીઓ, મસાલો એકદમ સરસ એવી લાગે છે. તમે માત્ર તેને ચટણી સાથે પણ ખાશો ને તો પણ મજા આવી જશે. હવે આપણે ચાટની જેમ આપણે તેને સર્વ કરીશું. તો મેં તેના પીસીસ કરી અને તેની ઉપર મીડિયમ એવું ગળ્યું દહીં એડ કરેલું છે. તેની ઉપર ગળી ચટણી, તમારે એમનેમ જ પ્લેન દહીં રાખવું હોય તો પણ ફેટીને એડ કરી શકો છો. હવે તેની ઉપર રાજકોટની ફેમસ જે ચટણી છે, ગ્રીન ચટણી, તે આપણે એડ કરી દઈશું. અને તેની ઉપર થોડું એવું મીઠું અને શેકેલા જીરાનો પાવડર મેં એડ કરેલો છે. તમારે અહીંયા દાડમ એડ કરવા હોય તો પણ કરી શકો છો. તો જો તમે ફરાળમાં ન ખાતા હોય તો સેવને પણ એડ કરી શકાય, ડુંગળી પણ એડ કરી શકો છો. તો અત્યારે મેં ફરાળી બનાવેલી છે એટલે આટલું જ રાખેલું છે. અને હવે આપણે તેમાં ઉપર ધાણાભાજી સ્પ્રિંકલ કરી દેશું. ઉપરથી કાજુથી પણ તમે ગાર્નિશ કરી શકો છો પીસીસથી. તો તમે જોઈ શકો છો કેટલી ઇઝીલી બની જાય છે આ ચાટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો ફરાળમાં પણ બનાવી શકો છો આ ચાટને અને તમે એમનેમ રેગ્યુલર પણ બનાવી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.